હવે વાત કરીશું કાળઝાળ ગરમીની। રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે, તો બીજી તરફ આગામી 18 અને 19 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 માર્ચે બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં વરસાદ પડી શકે છે। 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર તેમજ મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી સહિત ગીર સોમનાથ, વડોદરા અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે, ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગની શું આગાહી છે આગામી સમય માટે? ધરતી જે રીતે 1-2 દિવસ પહેલા રાજ્યના કેટલાક શહેરોનું તાપમાન છે તે 41 ડિગ્રી પર પહોંચ્યું હતું અને તેના જ કારણે અમદાવાદ શહેરવાસીઓ સહિત રાજકોટવાસીઓ અને સમગ્ર ગુજરાતમાં ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ છે તે કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા 1-2 દિવસથી તાપમાન છે તે ઘટાડો છે તે નોંધાયો છે, જેના કારણે જે શહેરીજનો અને રાજ્યવાસીઓ છે તેમને આ ગરમીથી આંશિક રાહત છે તે મળી છે। હજુ પણ આગામી સમયમાં જે તાપમાનનો પારો છે તેમાં ઘટાડો થશે, જેના કારણે ગરમીથી આંશિક રાહત છે તે મળશે, કારણ કે 18 અને 19 માર્ચે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી છે તે કરી છે અને તેના જ કારણે આ તાપમાન છે તેમાં ઘટાડો નોંધાશે। ખાસ કરીને 18 માર્ચે બનાસકાંઠા, પાટણ અને કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જ્યારે 19 માર્ચે જે રીતે મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આમ આગામી દિવસમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે 18 અને 19 માર્ચ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસશે અને તેના જ કારણે જે તાપમાનનો પારો છે ઘટતા જે ગરમી છે તેનાથી આંશિક રાહત છે તે રાજ્યવાસીઓને મળશે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં ગરમી ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, તો આગામી સમયમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। 13 मार्च से लेकर 19 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहेगा। आज सौराष्ट्र, कच्छ में आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दिया गया है और इक्का दुक्का स्थानों में आने का चांसेस रहेगा येलो वार्निंग के साथ। इसमें 3 डिस्ट्रिक्ट हम लोग दिया है, राजकोट, सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है। और बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में। 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र के दोनों रीजन में बारिश का संभावना रहेगा।